વાત જામનગરની કરીએ, જ્યાં કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ. કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. નીકાવા, ખરેડી, ગુંદા સહિતના ગામોમાં વરસાદ. મુંડીલા, પાંચ દેવડા સહિતના ગામોમાં મેઘમહેર. વરસાદના કારણે ખરેડી ગામની નદીમાં પૂર આવ્યું છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ. રવિ, જામનગર જિલ્લામાં શું છે વરસાદી સ્થિતિ? જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાનું જે કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તાર છે તેમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગઈકાલે 1 ઇંચ જેટલો વરસાદ છે તે કાલાવડ પંથકમાં નોંધાયા બાદ આજે છેલ્લા 1 કલાકથી કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કાલાવડ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે કાલાવડ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકાના અલગ અલગ ગામો છે, જેમાં નીકાવા, ખરેડી, ગુંદા, મુરીલા, પાંચ દેવડા સહિતના ગામો છે. તેમાં છેલ્લા 1 કલાકથી લગભગ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવે છે. આ સમયે વરસાદ પડતા આ જે કાલાવડ પંથક છે તેમાં ક્યાંક ને ક્યાંક ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. મહત્વની બાબત એ પણ છે કે વરસાદ પડતા ખરેડીની સ્થાનિક નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું તેવા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. આભાર રવિ, આપનો તમામ માહિતી બદલ.